નમસ્કાર બાલ દોસ્તો, આજે આપણે ધોરણ 5માં હિન્દીની ત્રીજી કવિતા અથવા ગીત નન્હા મુન્ના રાહીનો અભ્યાસ કરીશું. આ ગીત છે તે શકીલ બદાયુની દ્વારા લખવામાં આવ્યું છે. આ ગીતમાં બાળ સૈનિક છે તે દેશને આગળ વધારવાની ભાવના વ્યક્ત કરે છે. તે એવું વિચારે છે કે આગળ વધવામાં ભલે ગમે તેવી અથવા ગમે તેટલી મુશ્કેલીઓ આવે છતાં પણ તે ડર્યા વગર તેનો સામનો કરશે. દેશના લોકો શાંતિથી અને હળીમળીને રહે એવી આ બાળ સૈનિકની ઈચ્છા છે. સૌપ્રથમ આ કવિતાને આપણે ગાઈશું અને ત્યારબાદ આ કવિતાને હું સમજાવીશ. તો ચાલો આપણે આ કવિતાને ગાઈએ. तो चालू करिए। नन्हा मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद। रास्ते पे चलूंगा ना डर डर के, चाहे मुझे जीना पड़े मर मर के, मंजिल से पहले न लूंगा कहीं दम, आगे ही आगे बढ़ाऊंगा कदम, दाहिने बाएं थम, नन्हा मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद। धूप में पसीना में बहाऊंगा जहाँ, हरे हरे खेत लहराएंगे वहाँ, धरती पे पापी न पाएंगे जन्म, आगे ही आगे बढ़ाऊंगा कदम, दाहिने बाएं थम, नन्हा मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद। बड़ा होके देश का सहारा बनूंगा, दुनिया की आंखों का तारा बनूंगा, रखूंगा ऊंचा तिरंगा हरदम, आगे ही आगे बढ़ाऊंगा कदम, दाहिने बाएं थम, नन्हा मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद। शांति की नगरी है मेरा ये वतन, सबको सिखाऊंगा मैं प्यार का चलन, दुनिया में गिरने नहीं दूंगा कहीं बम, आगे ही आगे बढ़ाऊंगा कदम, दाहिने बाएं थम, नन्हा मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद, जय हिंद जय हिंद जय हिंद। હવે આપણે આ જે કવિતા છે તેને સમજીએ. તો પહેલી પંક્તિ છે કે નન્હા મુન્ના રાહી હું, દેશ કા સિપાહી હું, બોલો મેરે સંગ જય હિન્દ જય હિન્દ. તો આ જે આ બે પંક્તિ છે તેમાં આ જે બાળ સૈનિક છે તે કહેવા માંગે છે કે હું દેશભક્તિના માર્ગ પર ચાલનારો નાનકડો મુસાફર છું. નાનકડો હોવા છતાં પણ હું મારા દેશનો સૈનિક છું. તમે સૌ લોકો મારી સાથે જય હિન્દ બોલો. ત્યારબાદ બીજી બી પંક્તિની વાત કરીએ તો રસ્તે પે ચલુંગા ના ડર ડર કે, ચાહે મુझे जीना પડે મર મર કે, મંજિલ સે પહેલે ન લૂંગા કહી દમ, આગે હી આગે બઢાઉંગા કદમ. અહીંયા બાળ સૈનિક કહેવા માંગે છે કે દેશભક્તિના માર્ગ પર હું ડરી ડરીને ચાલીશ નહીં, ભલે ને મારે કેટલાય કષ્ટો સહન કરતાં કરતાં જીવવું પડે. મંજિલ એટલે કે લક્ષ્ય સુધી પહોંચતા પહેલાં હું ક્યાંય આરામ કરીશ નહીં, હું આગળ ને આગળ વધતો જ રહીશ. ત્યારબાદ આગળની પંક્તિની વાત કરીએ તો ધૂપ મેં પસીના મેં બહાઉંગા જहाँ, હરે હરે ખેત લહેરાएंगे વहाँ, ધરતી पे પાપી ન પાएंगे જન્મ, આગે ही આગે बढ़ाऊंगा કદમ. અહીંયા બાળ સૈનિક છે તે કહેવા માંગે છે કે તડકામાં ચાલતી વખતે હું જ્યાં પરસેવો પાડીશ ત્યાં હરિયાળા ખેતરો લહેરાઈ ઉઠશે. મારી હયાતીમાં આ ધરતી પર પાપ કરનારાઓ જન્મ નહીં લે, હું આગળ ને આગળ જ વધતો જઈશ. ત્યારબાદ આગળ જોઈએ તો બડા હો કે દેશ કા સહારા બનूंगा, દુનિયા કી આંખો કા તારા બનूंगा, रखूंगा ऊंचा तिरंगा हरदम, आगे ही आगे बढ़ाऊंगा कदम. અહીંયા બાળ સૈનિક કહેવા માગે છે કે હું મોટો થઈને આ દેશનો આધાર બનીશ. હું આખી દુનિયાની
આંખનો તારો એટલે કે સૌનો પ્રિય બનીશ. હું મારા દેશના તિરંગા ઝંડાને હંમેશા ઊંચો રાખીશ. હું આગળ ને આગળ જ વધતો જઈશ. ત્યારબાદ આગળની પંક્તિ જોઈએ તો શાંતિ કી નગરી હૈ મેરા યહ વતન, सबको सिखाऊंगा मैं प्यार का चलन, दुनिया में गिरने नहीं दूंगा कहीं बम, आगे ही आगे बढ़ाऊंगा कदम. એટલે કે અહીંયા તે કહેવા માંગે છે કે મારો દેશ શાંતિની નગરી છે. હું સૌને પ્રેમથી વ્યવહાર કરતા શીખવીશ. હું દુનિયામાં ક્યાંય બોમ્બ પડવા નહીં દઉં. મારી હયાતીમાં દુનિયામાં ક્યાંય નિર્દોષ લોકોને મરવા નહીં દઉં. હું આગળ ને આગળ જ વધતો જઈશ. તો આવી રીતે જે બાલ સૈનિક છે તે પોતાની દેશભક્તિ આ ગીતના માધ્યમથી બતાવે છે. હવે આપણે તેના શબ્દાર્થને જોઈશું. આ શબ્દાર્થ છે. શબ્દાર્થ એટલે જે સમાનાર્થી શબ્દ આવે છે તે. અહીંયા જે શબ્દ આપેલા છે તેમાં પ્રથમ નન્હા. નન્હા એટલે છોટા, ધૂપ, જેને ગુજરાતીમાં તડકો કહી શકાય. રાહી. રાહી એટલે મુસાફિર અને યાત્રી પણ કહેવાય છે. ત્યારબાદ સિપાહી એટલે સૈનિક. વતન એટલે દેશ, પોતાની જન્મભૂમિ. મંજિલ એટલે લક્ષ્ય અથવા ધ્યેય. ત્યારબાદ ચલન એટલે કે વ્યવહાર અથવા આચરણ. દમ એટલે કે सांस. बम तो विस्फोटक पदार्थों का बना हुआ गोला. कदम એટલે કે पैर. અને નીચે મુહાવરે આપેલા છે તો આંખો કા તારા એટલે એનો અર્થ થશે બહુત પ્યારા. ત્યારબાદ હવે આપણે અભ્યાસ છે તેના પ્રશ્નોને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. જેમાં પહેલો પ્રશ્ન છે निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए. ऐसे कार्य बताओ जो तुम देश सेवा के लिए करना चाहते हो या करते हो. तो तेना उत्तરમાં આપણે લખી શકીએ કે ऐसे कार्य जो मैं देश सेवा के लिए करना चाहता हूँ, मैं किसी से झगड़ा या गाली गलौज नहीं करूँगा, मैं कूड़ेदान में ही कूड़ा डालूँगा, मैं पानी की बचत करूँगा, मैं बिजली की बचत करूँगा, मैं अच्छी तरह पढ़ाई करूँगा. તમે આના સિવાય પણ જે કરવા માંગતા હો એ લખી શકો છો આ પ્રશ્નમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો अगर तुम सिपाही होते तो क्या करते. तो अगर मैं सिपाही होता तो डटकर सरहदों की रक्षा करता, किसी भी मुसीबत में राष्ट्र का द्रोह न करता, आपत्ति के समय मेरे प्राण भी दे देता. ત્યારબાદ ત્રીજો પ્રશ્न જોઈએ તો एक सैनिक लड़ते लड़ते घायल हो गया तो वह क्या सोचता होगा. એટલે તમારે વિચારવાનું છે કે જો એક સૈનિક યુદ્ધ લડવા જાય અને તે ઘાયલ થઈ જાય તો એ શું વિચારતો હશે. તો એ શું વિચારતો હશે. मैं घायल न होता तो अंत तक जूझता रहता, मेरे साथी सैनिक भावुक न हो तो अच्छा. આવી રીતે એક સૈનિક વિચારતો હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો हम अपने राष्ट्रध्वज को तिरंगा क्यों कहते हैं. तो इसके रंगों के अर्थ बताओ. तो तेना जवाबમાં છે કે हम अपने राष्ट्रध्वज को तिरंगा कहते हैं क्योंकि इसमें 3 रंग है, केसरिया, सफ़ेद और हरा. केसरिया रंग वीरता और बलिदान का, सफ़ेद रंग शांति का और हरा रंग हरियाली व समृद्धि का प्रतीक है. ત્યારબાદ અભ્યાસમાં બીજો પ્રશ્નની વાત કરીએ તો તેમાં सूचना है कि इस गीत में बच्चे द्वारा देश सेवा के लिए कुछ काम करने की भावना व्यक्त हुई है. गीत पढ़कर बताओ कि क्या होगा जब बच्चा धूप में पसीना बहाएगा. तो बच्चा धूप में पसीना बहाएगा तब खेत हरे भरे हो जाएंगे और फसल से लहलहा उठेंगे, देश समृद्ध हो जाएगा. और ત્યારબાદ બીજું જોઈએ તો दुनिया में कहीं बम नहीं गिरेंगे. तो दुनिया में शांति बनी रहेगी और किसी को किसी भी प्रकार का नुकसान नहीं होगा. ત્યારબાદ આગળ જોઈએ તો 3 નંબરમાં છે बच्चा मंजिल से पहले कहीं दम नहीं लेगा. तो उसे मंजिल अवश्य प्राप्त होकर ही रहेगी, वह आगे ही आगे बढ़ता जाएगा. धरती पर पापी जन्म नहीं लेंगे. तो दुष्कर्म खत्म हो जाएंगे और धरती पर स्वर्ग उतर आएगा. ત્યારબાદ ત્રીજા નંબરના પ્રશ્નની વાત કરીએ તો
गीत में एक पंक्ति है, बोलो मेरे संग जय हिंद जय हिंद। यह एक नारा है जो हम कई अवसरों पर बोलते हैं। तो सोचो और बताओ कि तुमने यह नारा किन अवसरों पर बोला है। तो જ્યારે પણ તમે આ જે નારા છે એ સાંભળ્યા હોય તો તેને લખી શકો છો. આપણે 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, ગાંધી જયંતિ, શહીદ દિન, આવા દિવસો પર આ જે નારાઓ છે એ સાંભળતા હોઈએ છીએ. તો આના જવાબમાં આપણે લખી શકીએ કે हमने यह नारा 15 अगस्त मतलब कि स्वतंत्रता दिन, 26 जनवरी प्रजासत्ताक दिन, गांधी जयंती, शहीद दिन आदि अवसरों पर बोला है. પછી બીજા નંબરે છે કે इस नारे के अलावा आप कौन से नारे बोलते हैं. तो इस नारे के अलावा हम जय जवान जय किसान, आज़ाद हिंद जिंदाबाद, गांधी जी अमर रहो, आधी रोटी खाएंगे, देश को बचाएंगे आदि नारे बोलते हैं. ત્યારબાદ હવે 4 નંબરમાં છે કે इस गीत में बच्चे ने अपने आप को देश का सिपाही बताया है. तुम भी बड़े होकर कुछ न कुछ बनना चाहते होंगे. तो बताओ बड़े होकर तुम क्या बनना चाहते हो. तो मैं बड़ा होकर शिक्षक बनना चाहता हूँ. તમે અહીંયા તમે જે પણ બનવા માગો છો તે અહીંયા લખી શકો છો. કોઈ ડૉક્ટર લખી શકે, કોઈ પોલીસ લખી શકે, વકીલ લખી શકે, કોઈ પણ તમે લખી શકો. અહીંયા આપણે શિક્ષક લખ્યું છે. ત્યારબાદ બીજો છે તેમાં જોઈએ તો क्यों बनना चाहते हो. आप शिक्षक क्यों बनना चाहते हो, वकील क्यों बनना चाहते हो, डॉक्टर क्यों बनना चाहते हो, એના જે કારણો છે તે અહીંયા લખવાના હોય. તો अगर आप शिक्षक बनना चाहते हो तो बच्चों को अच्छी शिक्षा देकर अच्छे नागरिक बनाना चाहता हूँ, जिससे देश हर दिशा में प्रगति करता रहे. ત્યારબાદ આગળ જોઈએ તો હવે અભ્યાસ અહીંયા પૂરો થાય છે અને અહીંયા સ્વાધ્યાય ચાલુ થાય છે. સ્વાધ્યાયમાં પહેલા પ્રશ્નની વાત કરીએ તો તેની સૂચના છે કે નિમ્નલિખિત પ્રશ્નों के उत्तर दीजिए. અહીંયા पहलो प्रश्न है धूप में पसीना बहाने से क्या होगा. तो धूप में पसीना बहाने से खेत फसल से लहलहा उठेंगे. ત્યારબાદ બીજો પ્રશ્ન છે दुनिया की आँखों का तारा कौन बनेगा. तो नन्हा मुन्हा राही सिपाही बनकर दुनिया की आँखों का तारा बनेगा. मतलब कि नन्हा जो सिपाही है वो दुनिया की आँखों का तारा बनेगा. नन्हा राही सबको क्या सिखाएगा. तो नन्हा राही सबको प्यार भरा व्यवहार सिखाएगा. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે नन्हा राही दुनिया में क्या गिरने नहीं देगा. तो તેના જવાબમાં લખી શકીએ કે नन्हा राही दुनिया में बम गिरने नहीं देगा. ત્યારબાદ देश का सिपाही कौन है. तो नन्हा बालक देश का सिपाही है. नन्हा राही रास्ते पर कैसे चलेगा. तो તેના જવાબમાં લખી શકીએ કે नन्हा राही रास्ते पर निडर होकर सीना तान कर चलेगा. હવે અહીંયા બીજો પ્રશ્ન આપેલો છે તેમાં આપણને સૂચના આપી છે કે નિમ્નલિખિત શબ્દો કા વિલોમ એટલે કે વિરોધી શબ્દ ઢૂંઢ કર લીખીએ. એટલે પહેલાં તો આપણે અહીંયા જે આપેલા છે તેનો વિરોધી શબ્દ અહીંયાથી ખોલવાનો છે અને એના આધારે આપણે અહીંયા ઉદાહરણ આપેલ છે એ મુજબના આપણે વાક્યો બનાવવાના છે. તો જોઈએ ઉદાહરણમાં આગે તો એનું તો આપેલું જ છે કે પીછે, અને બે ઉદાહરણ આપ્યા છે. એક આપણે આગે પરથી બનાવવાનો છે વાક્ય અને બીજું પીછે પરથી. આવી જ રીતે દરેકમાં બનાવવાના થશે બે બે વાક્ય. જેમ કે અહીંયા ઉદાહરણમાં આપેલ છે કે સબ બચ્ચે આગે ચલે જા રહે થે. ત્યારબાદ પીછેથી જોઈએ તો કોઈ બી બચ્ચા પીછે નહીં રહેના ચાહતા. એવી જ રીતે આપણે સૌપ્રથમ આના જવાબ જોઈએ. વિલોમ એટલે કે વિરોધી શબ્દ તો બડા તો છોટા, દાએ તો બાએ, ધૂપ તો છાવ, ધરતી તો આકાશ, ઊંચા તો નીચા. હવે આપણે આના પરથી વાક્ય બનાવીએ. સૌપ્રથમ બડા અને છોટા પરથી. मेरा बड़ा भाई किसान है तो આપણે બીજું લખી શકીએ કે मेरा छोटा भाई डॉक्टर है. ત્યારબાદ બીજો જે શબ્દ છે તેની વાત કરીએ તો अशोक का दाया पैर जख्मी है तो अशोक का बाया पैर अच्छा है. ત્યારબાદ धूप में पसीना निकलने लगता है तो એનો વિરોધી વાક્ય બનાવીએ તો छाँव में शीतलता मिलती है. ત્યારબાદ 4 નંબરમાં धरती में पौधा उगता है तो એનો વિરોધી વાક્ય आकाश में बादल होते हैं. ત્યારબાદ 5 નંબરમાં नारियल का पेड़ ऊंचा होता है तो એના વિરોધમાં तुलसी का पौधा नीचा होता है.
ત્યારબાદ હવે ત્રીજા પ્રશ્નની વાત કરીએ તો અહીંયા આપણને કેટલાક શબ્દો આપ્યા છે અને સામે એક બોક્સમાં તેના જવાબો આપ્યા છે. આ બોક્સમાંથી આપણે બે સમાનાર્થી શબ્દ શોધી અને લખવાના છે. પહેલો જે શબ્દ છે તે રાહી છે. તો રાહીના સમાનાર્થી શબ્દની વાત કરીએ તો એક પંથી અને બીજું છે મુસાફિર. ત્યારબાદ સિપાહી. તો સિપાહી એટલે ફૌજી અને સૈનિક. ત્યારબાદ ધરતી એટલે કે પૃથ્વી અને ધરા. ત્યારબાદ રાસ્તા. રાસ્તાને આપણે બીજા શબ્દમાં પંથ પણ કહી શકીએ અને રાહ પણ કહી શકીએ. અને સૌથી છેલ્લે મંજિલ એટલે જે વધેલા છે તે એક લક્ષ્ય અને ધ્યેય. ત્યારબાદ ચોથા પ્રશ્નની વાત કરીએ તો અહીંયા આપણે માતૃભાષામાં અનુવાદ કરવાનો છે. એટલે કે હિન્દીના વાક્યો આપેલા છે અને તેને આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવાના છીએ. જેમાં પહેલું વાક્ય છે ધરતી પર પાપી જન્મ નહીં લેંગે. તો તેને આપણે ગુજરાતીમાં લખીએ કે ધરતી પર પાપી જન્મ લેશે નહીં. અહીંયા કાનો રહી ગયો છે તે ઉમેરી દેજો. ધરતી પર પાપી જન્મ લેશે નહીં. ત્યારબાદ બીજો છે બચ્ચે રાસ્તે પર બિના ડરે ચલ પાએંગે. તો તેનું ગુજરાતી થશે બાળકો રસ્તા પર ડર્યા વગર ચાલી શકશે. ત્યારબાદ આગળ મેં દેશ કા સિપાહી હું. તો તેનું ગુજરાતી થશે હું દેશનો સૈનિક છું. ત્યારબાદ 4 નંબરનું વાક્ય જોઈએ તો દુનિયા મેં કહી બી બમ નહીં ગિરેગા. તો તેનું ગુજરાતી થશે દુનિયામાં ક્યાંય પણ બોમ્બ પડશે નહીં. અને સૌથી છેલ્લે હમારે દેશ કા નામ ભારત હે. તો તેનું ગુજરાતી થશે આપણા દેશનું નામ ભારત છે. હવે અહીંયા છઠ્ઠો પ્રશ્ન ચાલુ થાય છે અને છઠ્ઠા પ્રશ્નમાં એવી સૂચના છે કે ઉચિત શબ્દ ચૂનકર વાક્ય પૂર્ણ કીજીએ. એટલે અહીંયા ખાલી જગ્યા આપેલી છે અને તેના જવાબો આપણને અહીંયા કાઉન્સમાં આપેલા છે, પણ અહીંયા બે જવાબો આપેલા છે. તો આપણે આ બે જવાબોમાંથી કોઈ પણ એક જવાબ ખોલીને ખાલી જગ્યામાં લખવાના છે. તો ચાલો જોઈએ. સૌથી પહેલી ખાલી જગ્યા તો લડકે ખેલ ખાલી જગ્યા. તો અહીંયા લડકે એક કરતાં વધારે છે એટલે ખેલ રહે હે આવશે, આ આવશે. ત્યારબાદ 2 નંબરમાં ખાલી જગ્યા ક્રિકેટ ખેલતા હું. તો મેં આવે કે હમ આવે? તો મેં આવે, મેં ક્રિકેટ ખેલતા હું. ત્યારબાદ આપ કहाँ જા રહે હે? તો અહીંયા અનુસ્વારવાળું આવશે કે ખાલી આવશે? તો અહીંયા અનુસ્વારવાળું આવશે. આ જે બિંદીવાળું છે તે આવશે. આપ કहाँ જા રહે હે? ત્યારબાદ ચોથું ખાલી જગ્યા કિતાબો મેં સે આપકી કિતાબ કौन सी है? તો અહીંયા બહુવચન છે એટલે અહીંયા इन કિતાબે આવશે. इन किताबों में से आपकी किताब कौन सी है? ત્યારબાદ સૌથી છેલ્લે हम पढ़ता है कि पढ़ते हैं? तो हम पढ़ते हैं. ત્યારબાદ આગળ 7મા પ્રશ્નની વાત કરીએ તો 7મા પ્રશ્નમાં એવું કહ્યું છે કે कविता के आधार पर देश या सैनिक के बारे में 5-7 वाक्य लिखिए. तो અહીંયા આપણે સૌપ્રથમ દેશ વિશે લખીશું. તો ચાલો ચાલુ કરીએ. भारत हमारा देश है. पुराने ज़माने में यहाँ भारत नाम के एक वीर और प्रतापी राजा हुए थे. उन्हीं के नाम से हमारा देश भारत कहलाया. भारत का दूसरा नाम हिंदुस्तान है. दिल्ली भारत की राजधानी है. हिंदी हमारी राष्ट्रभाषा है. हमारा देश विशाल है. यहाँ विविध जाति और धर्म के लोग रहते हैं. वे आपस में मिलजुल कर रहते हैं. भारत प्रकृति प्रधान देश है. यहाँ 70% लोग खेती करते हैं. यह देवभूमि है. हमारा देश भारत मुझे प्राणों से भी अधिक प्यारा है. ત્યારબાદ આપણે सिपाही विषय लखिए तो सिपाही बड़ा निडर और साहसी होता है. देश की आज़ादी और देशवासियों की रक्षा करना ही उसके जीवन का लक्ष्य है. देश के लिए शहीद हो जाने में वह कभी नहीं झिझकता. भारत का जवान हमेशा आगे बढ़ता रहता है. वह कभी किसी पर जुल्म नहीं करता. उसकी यही कोशिश रहती है कि तिरंगा झंडा हमेशा ऊंचा रहे. देश में सुख शांति बनाए रखना सिपाही अपना कर्तव्य समझता है. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો 8મા પ્રશ્નમાં તેમાં એવું કહ્યું છે કે इस गीत में बच्चे ने सिपाही बनकर
देश की सेवा करने की भावना व्यक्त की है। सोचिए, क्या देश की सेवा केवल सिपाही बनकर ही की जा सकती है? बताइए, ये देश की सेवा कैसे करते हैं? હવે અહીંયા આપણને કીધું છે કે સિપાહી સિવાય કોણ કોણ જે દેશની સેવા કરે છે અને અહીંયા કેટલાક નામ આપવામાં આવ્યા છે કે કિસાન, શિક્ષક, ખેલાડી, કલાકાર આ દેશની કેવી રીતે સેવા કરે છે તેના વિશે આપણે બે ત્રણ વાક્ય લખવાના છે। તો સૌપ્રથમ આપણે કિસાન વિશે લખીએ। કિસાન એટલે ખેડૂત। તો किसान कड़ी मेहनत द्वारा बहुत अनाज पैदा करके और कुदरती खाद का उपयोग बढ़ाकर कृत्रिम खाद व दवाइयों का उपयोग कम करके देश की सेवा कर सकता है। ત્યારબાદ शिक्षक। तो शिक्षक की बात करिए तो शिक्षक बच्चों को उत्तम शिक्षा देकर बच्चों में जीवन कौशल व जीवन मूल्य स्थापित करके ऊंचे आदर्शों का आचरण करके ऐसे शिक्षक देश की सेवा कर सकता है। ત્યારબાદ खिलाड़ी। तो खिलाड़ी खेल दिली रखकर धोखेबाजी छोड़कर सही अर्थ में अपना कौशल दिखाकर देश की सेवा कर सकता है। कलाकार। कलाकार आजीवन कला की साधना करके केवल अर्थ को एकमात्र लक्ष्य न बनाकर सकारात्मक दृष्टिकोण रखकर मूल्यों को उजागर करके वह देश की सेवा कर सकता है। मैं એટલે કે તમે કેવી રીતે દેશની સેવા કરી શકો છો? તો मैं अच्छी पढ़ाई का अपना कर्तव्य पूर्ण करके अच्छे गुणों का स्वीकार करके ऊंचे आदर्श रखकर और उनका आचरण करके छोटी छोटी बातों का भी महत्व समझकर मैं देश की सेवा कर सकता हूँ। तो આવી રીતે આજે ત્રીજી કવિતા છે નન્હા મુન્હા રાહી હું આ પૂરી થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા જે મિત્રો છે તેમની જોડે શેર કરજો જેથી તેઓને પણ ઉપયોગી થાય। જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે। આભાર।